નમસ્તે મિત્રો. આવનારી ટેટ 2 પરીક્ષા માટે ઉપયોગી થઈ શકે તેવા પ્રશ્નો આજે આપણે જોઈશું. જેમાં સૌથી પહેલાં ધોરણ 8ના પાઠ 1માં ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના. આ પાઠમાંથી આપણે ઘણા બધા MCQ એવા લીધેલા છે કે જે તમને ટેટ 2ની પરીક્ષામાં પૂછાઈ શકે છે. જેમાં એક, ભારતમાં યુરોપિયનોના આગમનનું મુખ્ય કારણ શું હતું? જેનો જવાબ છે વેપાર. 2, 15મી સદીમાં યુરોપમાં થયેલા સામાજિક અને ધાર્મિક પરિવર્તનને શું કહેવાય? જેને જનજાગૃતિ કહેવાશે. ઈસવીસન 1453માં કોન્સ્ટેન્ટિનોપલ પર કોનો કબજો થયો? જેનો જવાબ આવશે તુર્કો. તુર્કોએ ઈસવીસન 1453માં કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું હતું, જે ભારત અને યુરોપના વેપાર વચ્ચેનું મુખ્ય માધ્યમ હતું. કોન્સ્ટેન્ટિનોપલ જીત્યા પછી ભારત અને યુરોપ વચ્ચેનો કયો માર્ગ બંધ થયો? જમીન માર્ગ. 5, યુરોપિયનોને ભારતમાંથી સૌથી વધુ કઈ વસ્તુની જરૂર હતી? મસાલા. 6, નીચેનામાંથી કઈ વસ્તુ ભારતમાંથી યુરોપમાં નિકાસ થતી હતી? જેમાં ઓપ્શન આપેલા છે: A. મરી, B. દાલચીની, C. સૂંઠ, D. ઉપરોક્ત તમામ. તો જવાબ આવશે ઉપરોક્ત તમામ. ત્યાર પછી 7મો પ્રશ્ન, યુરોપમાં માંસને લાંબા સમય સુધી સાચવવા માટે કઈ વસ્તુની જરૂરી રહેતી હતી? જવાબ છે મસાલા. 8, યુરોપિયનોને ભારત સુધી પહોંચવા માટે શું શોધવાની જરૂર પડી? જેનો જવાબ આવશે નવો જળમાર્ગ. પ્રશ્ન નંબર 9, ભારતમાં યુરોપિયનોના આગમન પાછળનું મુખ્ય કારણ કયું હતું? જેનો જવાબ આવશે વેપાર કરવો, કારણ કે તે લોકો વેપાર કરવાના હેતુએથી ભારતમાં આવ્યા હતા. પ્રશ્ન નંબર 10, ભારતમાં આવવા માટે નવા જળમાર્ગની શોધ કયા દેશે કરી? જવાબ આવશે પોર્ટુગલ. પ્રશ્ન નંબર 11, વાસ્કો દ ગામા કયા દેશનો વતની હતો? જવાબ આવશે પોર્ટુગલ. પ્રશ્ન નંબર 12, વાસ્કો દ ગામા ભારતમાં કયા સ્થળે પહોંચ્યો? કાલિકટ સ્થળે. 13, વાસ્કો દ ગામા ભારતમાં કયા વર્ષે પહોંચ્યો? 1498ની સાલમાં. પ્રશ્ન નંબર 14, નવા જળમાર્ગની શોધમાં કયા મહાસાગરની પરિક્રમા કરવામાં આવી? જવાબ આવશે એટલાન્ટિક મહાસાગર. પ્રશ્ન નંબર 15, નવા જળમાર્ગની શોધ દરમિયાન કયા ભૂશીર્ષને પસાર કરવામાં આવ્યો? જવાબ છે કેપ ઓફ ગુડ હોપ. પ્રશ્ન નંબર 16, યુરોપમાંથી ભારત આવવા માટે કયો સમુદ્ર પાર કરવો પડતો હતો? ભૂમધ્ય સમુદ્ર. 17, નીચેનામાંથી કયો દેશ ભારત આવવા માટે નવા જળમાર્ગની શોધમાં આગળ હતો? જવાબ આવશે પોર્ટુગલ. પ્રશ્ન નંબર 18, ભારતમાં યુરોપિયનો મુખ્યત્વે કયા હેતુથી આવ્યા હતા? જેનો જવાબ રહેશે વેપાર. પ્રશ્ન નંબર 19, કોન્સ્ટેન્ટિનોપલ જીતવાથી ભારત સાથેનો કયો વેપાર પ્રભાવિત થયો? જમીન માર્ગનો વેપાર. પ્રશ્ન નંબર 20, ભારત વિશ્વમાં મુખ્યત્વે કઈ બાબત માટે જાણીતું હતું? જેનો જવાબ રહેશે મસાલા અને વેપાર. પ્રશ્ન નંબર 21, પોર્ટુગીઝોએ ભારતનો સમુદ્રી માર્ગ કયા વર્ષે શોધ્યો? જવાબ આવશે 1498. પ્રશ્ન નંબર 22,
ભારત પહોંચનાર પ્રથમ પોર્ટુગીઝ કોણ હતો? જેનો જવાબ આવશે વાસ્કો દ ગામા. પ્રશ્ન નંબર 23. વાસ્કો દ ગામા ભારતના કયા સ્થળે પહોંચ્યો હતો? જવાબ આવશે કાલિકટ. પ્રશ્ન નંબર 24. પોર્ટુગીઝોને કાલિકટમાં વેપાર કરવાની મંજૂરી કોણે આપી? તો ત્યાંના રાજા હતા, સામુદ્રિક રાજા, જેને ઝામોરિન પણ કહેવાતા, તેમને આપેલી હતી. પ્રશ્ન નંબર 25. પોર્ટુગીઝોએ કોચીમાં કિલ્લો કયા વર્ષે બાંધ્યો? જવાબ આવશે 1503. પ્રશ્ન નંબર 26. કન્નૂરમાં પોર્ટુગીઝોએ કિલ્લો કયા વર્ષે બાંધ્યો? ઈસવીસન 1505માં. પ્રશ્ન નંબર 27. ભારતમાં પોર્ટુગીઝ રાજ્યનો સ્થાપક કોણ હતો? ફ્રાન્સિસ્કો ડી અલ્મેડા. પ્રશ્ન નંબર 28. અલ્બુકર્કે ગોવા પર કબજો કયા વર્ષે કર્યો? ઈસવીસન 1510માં. પ્રશ્ન નંબર 19. પોર્ટુગીઝોએ દીવ પર કબજો કયા વર્ષે કર્યો? ઈસવીસન 1535માં. પ્રશ્ન નંબર 30. પોર્ટુગીઝોએ દમણ પર કબજો કયા વર્ષે કર્યો? જવાબ આવશે 1559. 31. પોર્ટુગીઝોએ ભારતમાં કયા 3 મુખ્ય સ્થળોના દુર્ગો ઊભા કર્યા? તો જેના જવાબમાં 3 સ્થળોના નામ છે અહેમદનગર, કાલિકટ અને બીજાપુર. પ્રશ્ન નંબર 32. પોર્ટુગીઝો ભારતમાંથી મુખ્યત્વે શું લઈ જતા હતા? મરી મસાલા. કારણ કે તેમને માંસ સાચવવા માટે મરી મસાલાની ખૂબ જ જરૂરિયાત રહેતી હતી. પ્રશ્ન નંબર 33. પોર્ટુગીઝોને સાગરના સ્વામી તરીકે શા માટે ઓળખવામાં આવતા? જવાબ છે સમુદ્રી વેપાર પર પ્રભુત્વ હોવાથી. પ્રશ્ન નંબર 34. પોર્ટુગીઝોએ ગોવામાં મોટી સંખ્યામાં કોનું ધર્મ પરિવર્તન કરાવ્યું? જવાબ છે હિન્દુઓનું. ત્યાંના જે હિન્દુઓ હતા તેને લોકોને ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તન કરાવ્યું હતું. પ્રશ્ન નંબર 35. ડચોએ ભારત તરફ આવવાનું મુખ્ય કારણ શું હતું? જવાબ છે વેપાર. તેમનું પણ એ જ કારણ હતું. તે પણ વેપારના હેતુએથી જ ભારતમાં આવ્યા હતા. પ્રશ્ન નંબર 36. ડચોએ ભારતમાં આગમન પછી કોનો વેપાર પોતાના હાથમાં લીધો? મરી મસાલાનો વેપાર. પ્રશ્ન નંબર 37. ડચોએ મછલીપટ્ટનમમાં પોતાનું સ્થાન કયા વર્ષે જમાવ્યું? ઈસવીસન 1658માં. પ્રશ્ન નંબર 38. ડચોએ પોંડિચેરીમાં વેપાર કયા વર્ષે શરૂ કર્યો? ઈસવીસન 1632માં. ત્યાર પછી પ્રશ્ન નંબર 39. ડચોએ ચીનસુરામાં વેપાર કયા વર્ષે શરૂ કર્યો? ઈસવીસન 1650માં. ડચોનું મુખ્ય મથક ક્યાં હતું? મછલીપટ્ટનમ. 41. અંગ્રેજોએ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કયા વર્ષે કરી? ઈસવીસન 1600માં. પ્રશ્ન નંબર 42. અંગ્રેજોએ ભારતમાં પ્રથમ કોઠી ક્યાં સ્થાપી? જેનો જવાબ આવશે સુરત. પ્રશ્ન નંબર 43. અંગ્રેજોને જહાંગીર પાસેથી વેપાર કરવાની પરવાનગી કયા વર્ષે મળી? ઈસવીસન 1615માં. ત્યાર પછી આવશે 44મો પ્રશ્ન. અંગ્રેજોએ મદ્રાસમાં વેપાર કયા વર્ષે શરૂ કર્યો? ઈસવીસન 1633માં. પ્રશ્ન નંબર 45. અંગ્રેજોએ હુગલી નજીક કઈ વેપારી કોઠી સ્થાપી? કાસિમ બજાર. પ્રશ્ન નંબર 46. અંગ્રેજોએ કોલકાતાની સ્થાપના કયા વર્ષે કરી? 1698. પ્રશ્ન નંબર 47. કોલકાતામાં અંગ્રેજોએ કયા કિલ્લાનું નિર્માણ કર્યું? ફોર્ટ વિલિયમ. જેને લીધે કોલકાતાને ફોર્ટ વિલિયમ તરીકે પણ ઓળખાય છે. પ્રશ્ન નંબર 48. ફ્રેન્ચ અધિકારી ફ્રેન્કો માર્ટિને પ્રથમ કોઠી ક્યાં સ્થાપી? ચંદ્રનગર. પ્રશ્ન નંબર 49. ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કયા વર્ષે થઈ? 1664માં. પ્રશ્ન નંબર 50. ફ્રેન્ચોએ સુરતમાં પ્રથમ કોઠી ક્યાં સ્થાપી? કયા વર્ષે સ્થાપી? ઈસવીસન 1668માં.
પ્રશ્ન નંબર 51. ફ્રેન્ચોનું મુખ્ય મથક ક્યાં હતું? જવાબ છે પોંડિચેરી. પ્રશ્ન નંબર 52. ફ્રેન્ચોએ પોંડિચેરીની સ્થાપના કયા વર્ષે કરી? ઈસવીસન 1673. પ્રશ્ન નંબર 53. ફ્રેન્ચોએ કારીકલમાં વેપાર કયા વર્ષે શરૂ કર્યો? ઈસવીસન 1739. અને પ્રશ્ન નંબર 54. પોંડિચેરી અંગ્રેજોના કબજામાં કયા વર્ષોમાં ગયું? જેનો જવાબ છે ઈસવીસન 1761 અને 1767થી લઈ અને 69. તો મિત્રો આજે આ વિડીયોમાં બસ આટલું જ. આગળના પ્રશ્નો આપણે બીજા ભાગમાં જોશું. તો જો તમને આ વિડીયો પસંદ પડ્યો હોય તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરો અને ટેટ 2માં આ તમને ખૂબ જ ઉપયોગી થઈ શકશે.